રામ રામ, હર હર મહાદેવ। તો હાલો આજે રોટલી તાજી બનાવી નાખી, ચાય થઈ ગઈ, દૂધ ગરમ કરી નાખ્યો દાદારું, ફટોફટ કામ કરવા માંડી। આજ કામ ઘણું છે, કેમ કે કાલનું કામ થોડો રહી ગયો તો, લુગડા ને એવો બધો રહી ગયો તો આપણે આ જુઓ રોજ રાશિ સાંભળી અને મીઠું મરચો દઈ દઉં, રાશિ સાંભળું 8 વાગ્યા વાળી, પછી કામ કરવું તો મને મજા જ ના આવે। અને પછી આ જો વોશિંગ મશીન માથે બધો રાખી દીધો, શેમ્પૂ ને બધો જાણ કેમ એનો ઘર હોય એટલે પછી એને રાખ્યા બાથરૂમમાં, સાહ ઉધરાવી નાખી ને પાયલ કાલના રાતના ને અત્યારના ઠામડા ધોવા બેસી ગઈ છે ને અડધા લુગડા મશીનમાં નાખ્યા ને અડધા હાથે ધોશે, કેમ કે કાલ લુગડા રહી ગયા હતા, કાલ થાકી રહી હતી, શિવલિંગ ને બધો બનાવ્યો હતો ને એટલે તો અડધા લુગડા રાખી દીધા હતા, એટલે હવે અડધા એમાં ધોશે ને અડધા આમાં ધોશે। પછી થોડોક કામ હતો વાળામાં તો મજૂર બોલાવે તો એટલે મજૂર માટે ચાય બનાવી નાખી, અને પપ્પા ચાય બનાવવા તો હાલો કે એ વળી ઉણામાં પૂણું રહી ગયો તો વળી એ બનાવી નાખી। અને પછી મારે દેણું દરવાનું હતો અને પાણી આવ્યો તો કામ ઘણા થયા, રાત થોડીને વેહ ઘણા એવો થાય। પછી આ જુઓ ચક્કી તજ સાફ કરી નાખી ત્યાં બધી ઓળી તો કેટલો કચરો કાઢ્યો ને હવે એમાં દેણાની દરાશ, કેમ કે વરસાદ નથી એટલે હાલે। અને આપણું ખાવાનું થઈ ગયું છે બપોરનું, કંકોડાનું શાક ને રોટલી, અને પછી આ ચકલી આમાં પડી ગઈ હતી જો ડોલમાં, તો વળી એને કાઢી બારે ને આઈ મરે હતી તો સારો કર્યો હું આવી આ બાજુ ને કાં મરી જતી। ટાટ ચડી ગઈ છે, બેઠી છે। લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખતા જાઓ, ભૂલતા ના જાઓ।